वाणी
अरे भाई जोता पहला शास्त्री वेद सेना बोलिए। पहला शास्त्री वेद सेना बोलिए। अरे भाई जोता पहला शास्त्री वेद शंकर पार्वती ना बोलिए। पहला शास्त्री वेद शंकर पार्वती ना बोलिए। अरे भाई जोता बीजा शास्त्री वेद सेना बोलिए। बीजा शास्त्री वेद सेना बोलिए। अरे भाई जोता बीजा शास्त्री वेद गोरख मदीना बोलिए। बीजा शास्त्री वेद गोरख मदीना बोलिए। अरे भाई जोता तीजा शास्त्री वेद सेना बोलिए। तीजा शास्त्री वेद सेना बोलिए। अरे भाई जोता तीजा शास्त्री वेद शंकर पूर्णा बोलिए। तीजा शास्त्री वेद शंकर पूर्णा बोलिए। अरे भाई जोता चौथा शास्त्री वेद सेना बोलिए। चौथा शास्त्री वेद सेना बोलिए। अरे भाई जोता चौथा शास्त्री वेद मां बहुचरा जी ना बोलिए। चौथा शास्त्री वेद मां बहुचरा जी ना बोलिए। अरे भाई जोता करमसिंह चावड़ा पाटणवाड़ा में राज करता था। करमसिंह चावड़ा पाटणवाड़ा में राज करता था। अरे भाई जोता ત્યારે વજા સોલંકી કાવલી ગામે રાજ કરતા હતા। વજા સોલંકી કાવલી ગામે રાજ કરતા હતા। અરે ભાઈ જોતા બંને ખૂબ પાકા મિત્ર હતા। બંને પાકા મિત્ર હતા। અરે ભાઈ જોતા બંને એક દિવસ મિત્રો શિકાર ઉપર નીકળ્યા છે। બંને મિત્રો શિકારે ચાલ્યા છે। અરે ભાઈ જોતા ખરાબ બપોરના શિકારે નીકળ્યા ખૂબ તડકો જામી ગયો છે। ખરાબ બપોરના શિકારે નીકળ્યા છે ને તડકો ખૂબ લાગ્યો છે। અરે ભાઈ જોતા ક્યાં જાય કરતા શિકાર છટકી ગયો। ક્યાં જાય એમ કહેતા શિકાર છટકી ચાલ્યો ગયો છે। અરે ભાઈ જોતા બંને થાકીને એક વડલાની નીચે વિસામો લેવાને બંને મિત્રો થાકી અને એક વડની નીચે વિસામો કરવા બેઠા છે। અરે ભાઈ જોતા બંને કાવા કસુંબા કર્યા છે। બંને કાવા કસુંબા કર્યા છે। અરે ભાઈ જોતા બંને કસુંબા પીવે છે। બંને મિત્રો કસુંબા પીવે છે। અરે ભાઈ જોતા બંને ભાઈબંધ અરસપરસ વાતો કરવાને લાગ્યા છે। બંને ભાઈબંધો અરસપરસ વાતો કરવાને લાગ્યા છે। અરે ભાઈ જોતા ત્યારે કરમસિંહ ચાવડા કહેવાને લાગ્યા છે। ત્યારે કરમસિંહ ચાવડા કહેવાને લાગ્યા છે। અરે ભાઈ જોતા કે મારા ઘરનાને ગર્ભવાસ છે। મારે ત્યાં સારા દિવસ છે। અરે ભાઈ જોતા આ બાજુ વલભ ભુજા સોલંકી પણ કહેવાને લાગ્યા છે। આ બાજુ વજા સોલંકી કહેવાને લાગ્યા છે। અરે ભાઈ જોતા કે મારા ઘરનાને પણ સારા દિવસો જાય છે। મારા ઘરે પણ સારા દિવસો જાય છે। અરે ભાઈ જોતા ત્યારે કરમસિંહ ચાવડા કહેવાને લાગ્યા છે। ત્યારે કરમસિંહ ચાવડા કહેવાને લાગ્યા છે। અરે ભાઈ જોતા કે જો તમારા ઘરે દીકરી અને મારા ઘરે દીકરો અથવા મારા ઘરે દીકરી અને તમારા ઘરે દીકરો જન્મે તો બંનેના સગપણ થઈ શક્યા। તો આપણે બંનેના સગપણ થઈ શક્યા છે। અરે ભાઈ જોતા બંને મિત્રોએ આવા કોલ કરાર કર્યા છે। બંને મિત્રોએ આવા કોલ અને કરાર આપ્યા છે। અરે ભાઈ જોતા બંને ક્યાંથી જુદા પડે છે। બંને મિત્રો ત્યાંથી જુદા પડે છે। અરે ભાઈ જોતા બંને પોતપોતાના રાજમાં આવી જાય છે। બંને મિત્રો પોતપોતાના રાજમાં આવી ગયા છે। અરે ભાઈ જોતા સમયને જાતા ક્યાં વાર લાગે છે। સમયને જાતા ક્યાં વાર લાગે છે। અરે ભાઈ જોતા
અહીંયા 9 માસ પૂરા થવા આવ્યા છે. અહીંયા 9 માસ પૂરા થવા આવ્યા છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, પાટણવાડાની અંદર કરમસિંહ ચાવડાને ત્યાં દીકરીનો જન્મ થાય છે. પાટણવાડામાં કરમસિંહ ચાવડાને ત્યાં દીકરીનો જન્મ થયો. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, કરમસિંહ ચાવડાએ પાટણવાડામાં વધાઈ વગડાવી અને પેંડાઓ વેચ્યા છે. કરમસિંહ ચાવડાએ પાટણવાડામાં વધાઈ મોકલાવી અને પેંડા વેચ્યા છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, કાલજી ગામે પણ એક પત્ર લખી. કાવલી ગામે એક પત્ર લખીને મોકલાવે છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, કે અમારે અહીંયા પાટણવાડામાં દીકરીનો જન્મ થયો છે. અમારે ત્યાં પાટણવાડામાં દીકરીનો જન્મ થયો છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, પાટણવાડામાં રાજપુરોહિતને બોલાવી અને નામ જોવરાવવામાં આવ્યું છે. પાટણવાડામાં રાજપુરોહિતને બોલાવ્યા અને નામકરણ જોવા માટે કહ્યું છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, ફૂલ કુંવરબા જેવું નામ રાખ્યું છે. જોશી કહેવાને લાગ્યા છે કે ફૂલ કુંવરબા જેવું નામ આવે છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, 2-5 દિવસો જતા રહ્યા છે. 2-5 દિવસો થયા જાય છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, વજા સોલંકીને કાલજી ગામે ખબર પડી કે પાટણવાડામાં દીકરીનો જન્મ થયો છે. વજા સોલંકીને ખબર પડી છે કે પાટણવાડામાં દીકરીનો જન્મ થયો છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, ત્યારે કાલજી ગામે પણ દીકરીનો જન્મ થયો છે. ત્યારે કાવલી ગામે પણ દીકરીનો જન્મ થયો છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, ત્યારે વજા સોલંકીએ ખોટી વધાઈ વગડાવી દીધી. ત્યારે વજા સોલંકીએ ખોટી વધાઈ વગડાવી છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, કે મારા ઘરે દીકરી નહીં પણ દીકરાનો જન્મ થયો છે એવી વધાઈ વગડાવો. કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે એવી વધાઈ વગડાવો. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, કાલજી ગામે વધાઈ વગડાવી અને પેંડા વેચવામાં આવ્યા છે. કાવલી ગામે વધાઈ વગડાવી અને પેંડા વેચવામાં આવ્યા છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, કાલજી ગામની અંદર રાજપુરોહિતને નામકરણ કરવા બોલાવવા આવે છે. કાવલી ગામે પુરોહિતને બોલાવી નામકરણ વિધિ જોવરાવે છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, સવારથી સાંજ પડવા આવી પણ કુંવર ઉપર કોઈ નામ જડતું નથી. સવારથી સાંજ પડવા આવી છે પણ કુંવરનું કોઈ નામ જડતું નથી. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, ત્યારે વજો સોલંકી કહેવાને લાગ્યા છે. ત્યારે બધા સોલંકી પુરોહિતને કહેવા લાગ્યા છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, કેમ પુરોહિત કોઈ નામ જડતું નથી. કેમ પુરોહિત કોઈ કુંવરનું નામ જડતું નથી. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, ત્યારે પુરોહિત અકળાઈને કહેવાને લાગ્યા છે. ત્યારે પુરોહિત ઘણો અકળાણા છે અને કહેવા લાગ્યા છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, કે કુંવર ઉપરથી નહીં પણ કુંવરી ઉપરથી નામ આવે છે. કે કુંવર જેવું કોઈ નામ નથી પણ કુંવરી જેવું નામ આવે છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, કે તેજબાઈ જેવું નામ આવે છે. તેજબાઈ જેવું નામ આવે છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, ત્યારે વજા સોલંકી કહેવાને લાગ્યા છે. ત્યારે વજા સોલંકી કહેવાને લાગ્યા છે કે તેજબાઈ નહીં પણ તેજમલ કુંવર નામ રાખો. તેજબાઈ નહીં પણ તેજમલ કુંવર જેવું નામ રાખો. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, તેજમલ કુંવર નામ રાખવામાં આવ્યા છે. પુરોહિતને કીધું છે કે તેજમલ કુંવર નામ રાખો. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, વજા સોલંકી એક પાટણવાડામાં પત્ર લખે છે. વજા સોલંકી પાટણવાડામાં પત્ર લખીને મોકલાવે છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, કે અમારે ત્યાં કાલરી ગામે દીકરાનો જન્મ થયો છે. અમારે ત્યાં કાવલી ગામે દીકરાનો જન્મ થયો છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, કે ખોટો સમાચાર મોકલાવ્યા હતા વજા સોલંકી. ખોટા સમાચાર વજા સોલંકીએ મોકલાવ્યા છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, આ સમાચાર સાંભળી અને કરમસિંહ ચાવડા રાજી રાજી થઈ ગયા. આ સમાચાર સાંભળી અને કરમસિંહ ચાવડા રાજી રાજી થઈ ગયા છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, બંને દીકરીઓ જોત જોતામાં 5 વર્ષના થઈ ચૂક્યા છે. બંને દીકરીઓ જોત જોતામાં 5-5 વર્ષના થયા છે. અરે
ભાઈ જોતા અરે ભાઈ જોતા બંનેને નિશાળે મૂકવામાં આવ્યા છે. બંનેને નિશાળે ભણવા માટે મોકલ્યા છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા જોત જોતામાં બંને દીકરીઓ 16 વર્ષના થઈ ચૂક્યા છે. જોત જોતામાં બંને દીકરીઓ 16 વર્ષના થયા છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા જ્યારે 18 વર્ષની ઉંમર થઈ ત્યારે કરમસિંહ ચાવડાને એમ થયું કે હવે દીકરીને પરણાવવી જોઈએ. જ્યારે 18 વર્ષની ઉંમર થઈ છે ત્યારે કરમસિંહ ચાવડાને વિચાર આવ્યો કે હવે મારે દીકરીને પરણાવવી જોઈએ. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા ત્યારે કરમસિંહ ચાવડા કાવલી ગામે એક પત્ર લખે છે. કરમસિંહ ચાવડા કાવલી ગામે એક પત્ર લખીને મોકલાવે છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા કે હવે દીકરી ઉંમરલાયક થઈ ગઈ છે તો તમે જાન જોઈને વેલાસર ખુદારી દો. કે અમારી દીકરી ઉંમર લાયક થઈ છે તો જાન જોડી અને વેલાસર પધારો. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા ત્યારે અહીંયા કાવલી ગામે વજા સોલંકીને પત્ર મળે છે. ત્યારે કાવલી ગામે બધા સોલંકીને પત્ર મળે છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા પત્રની અંદર લખ્યું હતું કે આવતી બીજને દિવસે જાન જોડીને વેલાસર પધારજો. પત્રની માઇપા લખ્યું હતું કે આવતી બીજને દિવસે જાન જોડી અને વેલાસર પધારજો. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા જોત જોતામાં બીજ આવી પહોંચી છે. જોત જોતામાં બીજ આવી ગઈ છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા અહીંયા તેજમલ સોલંકીની જાન હરકે હરકે ઘરેથી રવાના થઈ છે. અહીંયા તેજમલ સોલંકીની જાન હરખથી જાનને રવાના કરી છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા જાનૈયા રસ્તામાં કિલોલ ઉજ્જવળ થતા જાય છે. જાનૈયા રસ્તામાં આનંદ મંગળ કરતા જાય છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા જ્યાં વડલાના વિસામાં આવે ત્યાં વિસામાં લેતા જાય છે. જ્યાં જ્યાં વડ આવે છે ત્યાં વિસામો કરે છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા જોત જોતામાં પાટણવાડાના સીમાડે જાન આવીને પહોંચી છે. જોત જોતામાં પાટણવાડાના સીમાડામાં જાન આવીને પહોંચી છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા સીમાડામાં જ્યાં ગોવાળિયા ગાયો ચારતા હતા પાટણવાડામાં જઈને ખબર આપ્યા છે. સીમાડામાં જ્યાં ગોવાળીઓ ગાયો ચરતા હતા એમણે જઈને પાટણવાડામાં ખબર આપી છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા કે આપણા ફૂલ કુંવરબાની જાન પાદરમાં આવીને પહોંચી છે. આપણા ફૂલકુંવરબાની જાન પાટણના પાદરમાં આવી ગઈ છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા ત્યારે કરમસિંહ ચાવડા 5 ઘોડાની સવારી સામે મોકલી અને જાનનું સ્વાગત કરે છે. ત્યારે કરમસિંહ ચાવડાએ 5 ઘોડાની સવારી મોકલાવી અને જાનને સ્વાગત કરે છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા જાનને ઉતારા આપવામાં આવ્યા છે. જાનને ઉતારા આપવામાં આવ્યા છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા બીજા દિવસે આનંદ મંગળ ફેરા લીધા છે. બીજા દિવસે આનંદ મંગળ ફેરા લેવાના છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા ત્યારે વજો સોલંકી 2 હાથ જોડીને કહેવાને લાગ્યા છે. ત્યારે બધા સોલંકી 2 હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા કે હવે પરણેતર પતિ જો અમારી જાનને રજા આપો. હવે પરણતરનું કામ પૂરું થયું છે તો અમારી જાનને વિદાય આપો. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા ત્યારે કરમસિંહ ચાવડાને કહેવાને લાગ્યા છે. ત્યારે કરમસિંહ ચાવડાને કહેવાને લાગ્યા છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા કે અમારે એક દિવસ જાનને વધારે રોકવી છે. અમારે જાનને એક દિવસ વધારે રોકવી છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા એક દિવસ જાન વધારે રોકાણી છે. એક દિવસ જાનને વધારે રોકવામાં આવી છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા બીજે દિવસે સૂરજ ઉગતાની સાથે 5 ઘોડાની સવારી મોકલી અને જાનની વિદાય કરી. બીજા દિવસે સૂર્યનારાયણ ઉગતા જાનને વિદાય કરી છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા જ્યાં ફૂલ કુંવરબા પોતાના સાસરીમાં આવે છે. જ્યાં ફૂલકુંવરબા પોતાના સાસરિયામાં આવે છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા 5 દિવસ પછી ફૂલ કુંવરબાના ભાભી તેમને કાલરી ગામે તેડવાને માટે આવે છે. 5 દિવસ પછી ફૂલકુંવરબાને પોતાના ભાભી પિયરમાં તેડવા માટે આવે છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા ફૂલ કુંવરબાને પાટણવાડામાં તેડીને લાવે છે. ફૂલકુંવરબાને પાટણવાડામાં તેડીને લાવે છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા
સરખી સાહેબની સાથે ફૂલકુંવરમાં પાણીના ભરવાને જાય છે. સરખી સરખી સાહેબોની સાથે ફૂલકોરમાં પાણી ભરવાને માટે જાય છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા સરખી સાહેબીઓ રસપરસ મજાક કરવાને લાગી છે. સરખી સાહેબો રસપરસ મજાક કરે છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા કે બધી દીકરીઓ સાસરે જાય ત્યારે સારા થાય ને તમે કેમ પડ્યા લાગો છો? બધી દીકરીઓ જ્યારે સાસરે જાય છે ત્યારે સારા થાય છે, તમે કેમ દુબળા પડી ગયા છો? તમારું મોઢું આવા તેડુનું મને ઉદાસ દેખાય છે. તમારું મોઢું આવ્યા ત્યારથી અમને ઉદાસ જણાય છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા ત્યારે ફૂલકુંવરબા કહેવાને લાગ્યા છે. ત્યારે ફૂલકોરબા કહેવાને લાગ્યા છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા બેનો આ વાત કોઈને કહેવાય એવી નથી. અરે બેન, આ વાત કોઈને કહેવા જેવી નથી. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા કા મારા બાપુએ જન્મતા વેત મને દૂધ પીતી ગતિ દી હોત તો સારું હતું. કાં તો કે મારા બાપુએ મને મારા જન્મ વખતે દૂધ પીતી કર્યો હોત તો સારું હતું. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા અથવા મને અફીણ પાઈ દીધું હોત તો પણ સારું હતું. અથવા મને જન્મતા જ અફીણ પાયું હોત તો સારું હતું. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા ત્યારે સરખી સાહેબી પૂછવા લાગી છે કે એટલું બધું દુઃખ તમને શાનું છે? ત્યારે સરખી સાહેબો પૂછવાને લાગ્યા છે કે એટલું બધું દુઃખ તમને શાનું છે? અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા ત્યારે ફૂલકુંવરબા કહેવાને લાગ્યા છે. ત્યારે ફૂલકુંવરબા કહેવાને લાગ્યા છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા કે જેમ હું દીકરી છું તે મારા બાપુએ સામે વળાવી એ પણ દીકરી જ છે. જેમ હું દીકરી છું તેમ મારા બાપુએ મને જે સાસરે વળાવી છે ત્યાં પણ દીકરી જ છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા આ વાત વાયુ વેગે ધરમસિંહ ચાવડાના કાને પડે છે. આ વાત વાયુ વેગે ધરમસિંહ ચાવડાને કાને સંભળાય છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા ધરમસિંહ ચાવડા એકદમ ક્રોધિત થઈ અને એક કાળી ગામે પત્ર લખે છે. ધરમસિંહ ચાવડા ક્રોધિત થયા છે અને કાવલી ગામે એક પત્ર લખીને મોકલાવે છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા કે અમારા જમારાજને માલુમ થાય કે પાટણવાડામાં વેઠ પહેરવાને પધારે. અમારા જમાઈને માલુમ થાય કે પાટણવાડામાં વેઠ પહેરવા માટે પધારે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા અહીંયા પાટણ કાલરી ગામે પત્ર મળતાની સાથે જમાઈરાજ પોતે ઘોડે સવાર થઈ અને પાટણ ઝાડા રવાના થયા છે. અહીંયા જ્યાં પત્ર મળે છે ત્યાં ઘોડા ઉપર સવાર થઈ અને પાટણવાડામાં પહોંચે છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા તેજમલ સોલંકીને અલગ ઉતારા આપવામાં આવ્યા છે. તેજમલ સોલંકીને અલગ ઉતારો આપ્યો છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા જ્યાં રાત પડી ગઈ છે. જ્યાં રાત પડી છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા ધરમસિંહ ચાવડા પોતે સુતા સુતા એક જ વિચાર કરે છે. ધરમસિંહ ચાવડાને સુતા સુતા એક જ વિચાર આવે છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા કે જો દીકરો હોય તો વેઠ પહેરાવવો અને જો દીકરી હોય તો ધરથી મસ્તક જુદા કરવા. જો દીકરીઓ હોય તો એમને વેઠ પહેરાવવું અને જો દીકરીઓ હોય તો તેમનું ધરથી મસ્તક જુદું કરવું. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા આવો વિચાર કરતા કરતા પોતે સૂઈ ગયા છે. આવો વિચાર કરતા કરતા પોતે સૂઈ ગયા છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા બીજા દિવસનો સૂરજ નારાયણ ઉગ્યા છે. બીજા દિવસના સૂર્ય નારાયણ ઉગ્યા છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા સૂરજ નારાયણ સવા પર ઉગી નીકળ્યા છે. સૂરજ નારાયણ સવા પર ઉગ્યા છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા આ રાજની અંદર તાંબા કુંડી તૈયાર કરી અને અંઘોળ કરવાની તૈયારી કરાવવા માંડ્યા છે. રાજમાં તાંબાકુંડીમાં જળ મૂકી અને સ્નાન કરવાની તૈયારી કરે છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા જ્યાં તેજમલ સોલંકી સ્નાન કરવાની તૈયારી કરે છે. જ્યાં તેજમલ સોલંકી સ્નાન કરવાની તૈયારી કરે છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા ત્યાં ગઢના દરવાજાની બહાર એક ભેળાવ થયો છે. ત્યાં ગઢના ડેરે બહાર એક ભેળાવ થયો છે. અરે ભાઈ જોતા અરે ભાઈ જોતા કે ગાયોના ધન દઈ તો વાળીને જાય છે. જો ક્ષત્રિય કોઈ બચ્ચો હોય તો ધનને પાછા વાળે. ગાયોના ધનને દુશ્મનો વાળીને જાય છે. જો કોઈ ક્ષત્રિય હોય તો ગાયોના ધનને પાછા વાળે.
અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, આ વાત જા તેજમલ સોલંકીને કાને પડે છે. આ વાત જ્યાં તેજમલ સોલંકી કાને સાંભળે છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, પોતે ઘોડી પર સવાર થઈ અને રવાના થયા છે. પોતે ઘોડીની ઉપર સવાર થયા છે અને ત્યાંથી રવાના થયા છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, ગઢનો દરવાજો બંધ હતો અને ઘોડી ગઢને ઠેકીને ચાલી ગઈ છે. ગઢનો ડેલો બંધ હતો અને ઘોડી ગઢને ઠેકી અને બહાર ચાલી ગઈ છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, તેજમલ સોલંકી દલિતોની પાછળ પડે છે. તેજમલ સોલંકી દલિતોની પાછળ પડે છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, દલિતોની સાથે ખૂબ લડાઈ થાય છે અને ગાયોના ધનને પાછા વાળે છે. દલિતોની સાથે લડી અને ગાયોના ધનને પાછા લાવે છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, પોતે ખૂબ થાકી જાય છે. તેજમલ સોલંકી ખૂબ થાકી જાય છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, કે ચાલતા ચાલતા એક નદીના કાંઠે વિસામો લેવા બેઠા છે. ચાલતા ચાલતા એક નદીને કાંઠે વિસામો લે છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, એક બેઠા બેઠા પોતે વિચાર કરવાને લાગ્યા છે. બેઠા બેઠા પોતે વિચાર કરે છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, કે મારા બાપુએ દીકરી સાથે દીકરી પરણાવીને બહુ ખોટું કર્યું છે. મારા બાપુએ દીકરીની સાથે દીકરી પરણાવી ખૂબ ખોટું કર્યું છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, તે બેઠા હતા તેની બાજુમાં એક પાણીનું ઝરણું ચાલ્યું જતું હતું. જ્યાં બેઠા હતા ત્યાં બાજુમાં એક પાણીનું ઝરણું ચાલ્યું જતું હતું. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, તેની પાછળ પાછળ એક ગામમાંથી કૂતરી પણ આવી હતી. એમની પાછળ પાછળ ગામમાંથી એક કૂતરી આવી હતી. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, જ્યાં પોતે આવો વિચાર કરે છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, ત્યાં વેણની અંદર તેમની નજર સામે કૂતરી બેસી ગઈ છે. ત્યાં એ પાણીની માથા કૂતરી બેસી છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, જ્યાં કૂતરી ઊભી થાય છે તો તેની નજરની સામે કૂતરીનો એને કૂતરો દેખાણો. જ્યાં પાણીની બહાર નીકળે છે ત્યાં કૂતરીમાંથી કૂતરો દેખાણો. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, તેને થયું લાય હું મારી ઘોડીને પણ ધમારી નાખું. તેમને એમ થયું કે લાવા મારી ઘોડીને હું ધમારું. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, જ્યાં પોતે ઘોડીને ધમારે છે ત્યાં ઘોડીમાંથી ઘોડો થયો છે. જ્યાં ઘોડીને પાણીમાં નવરાવે છે ત્યાં ઘોડીમાંથી ઘોડો બની ગયો. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, તે પોતે પણ સ્નાન કરવા બેસી ગયા છે. એમને એમ થયું કે લાવ હું પણ આમાં સ્નાન કરું. ત્યાં પોતે સ્ત્રીમાંથી પુરુષ બની ગયા છે. જ્યાં જ્યાં નાય છે ત્યાં સ્ત્રીમાંથી પુરુષ બને છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, એ પોતે વિચાર કરવા લાગ્યા કે આ જેવો તેવો ચમત્કાર નથી. પોતે વિચાર કરવાને લાગ્યા છે કે નક્કી અહીંયા કોઈ ચમત્કાર છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, ત્યારે એ પાછું વળીને જોવા લાગ્યા છે અને કહેવા લાગ્યા છે. ત્યારે પાછું વળી જોઈ અને કહેવાને લાગ્યા છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, કે તમે દેવ અથવા દાનવ, ઋષિ અગર સંન્યાસી જે કોઈ હો તે પ્રગટ થાવ, હું મારી તમને પેઢી પરંપરા પૂંજીશ. તમે દેવ અથવા દાનવ, ઋષિ અગર સંન્યાસી જે કોઈ હોય તે પ્રગટ થાવ, અમારી પેઢી પ્રગટ તમને અમે પૂછું. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, જ્યાં પાછું વળીને જોવે છે તો આકાશમાંથી એક સફેદ લીસોટો નીચે આવે છે. જ્યારે નિરખીને જોવે છે આકાશમાં તે એક સફેદ લીસોટો જણાય છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, વરકડીની સાયે માં બાળા રૂપે બહુચરા નાની દીકરીના રૂપમાં ઊભા છે. જ્યાં વરખડીને સાયે માં ભગવતી બાળા રૂપમાં માં બહુચરા ઊભા છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, ત્યારે તેજમલ સોલંકી પૂછવાને લાગ્યા છે. ત્યારે તેજમલ સોલંકી પૂછવાને લાગ્યા છે. અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, કે તમે ક્યાંથી આવો છો અને શું તમારું નામ છે? તમે ક્યાંથી આવો છો અને તમારું શું નામ છે? અને શું તમારા માતા પિતાનું નામ છે? અને તમારા માતા પિતાનું શું નામ છે? અરે ભાઈ જોતા, અરે ભાઈ જોતા, ત્યારે બાળા રૂપેમાં બહુચરાજી કહેવાને લાગ્યા છે. ત્યારે બાળા રૂપે માં બહુચરાજી કહેવાને લાગ્યા છે કે ધોળાગઢ પરથી ઉતર્યા મેરું બાપની દીકરી બહુચર મારું નામે, ધોળાગઢ પર્વતથી ઉતરી અવિચળ રાખવા નામે. મેરું કાપની દીકરી ધોળાગઢ પર્વતથી ઉતર્યા
અવસર નામનું નામે અવિસાર રાખ્યા નામો